પીએમઓ ઓફિસમાંથી ભાજપ શાસિત 22 રાજ્યોના મુખ્યમંત્રી એમને મેસેજ ગયો છે અને એમનું એક આખું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે તમારે શું કરવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલાં જે સૂચનો કર્યા કે હમણાં દેશની અંદર વિકટ પરિસ્થિતિ છે, કારણ કે ઓઇલના ભાવો આસમાને છે, ક્રૂડ ઓઇલના ભાવો આસમાને છે અને એને કારણે ભારતનું મોટાભાગનું હુંડિયામણ બહાર ચાલ્યું જાય છે. એટલે આપણે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ, સોનું 1 વર્ષ માટે ખરીદવાનું બંધ કરી દેવું જોઈએ. આવા લગભગ 6-7 જે સૂચનો હતા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂચનો કર્યા એટલે સોશિયલ મીડિયામાં ઘણા બધા એવું કોમેન્ટ કરતા હતા, ઘણા બધા લોકો એવું માનતા હતા કે ભાઈ અમને કરવામાં વાંધો નથી, પરંતુ પહેલાં તો તમે કરીને બતાવો, કારણ કે તમારા ગાડીના કાફલા, તમારા પેટ્રોલ, તમારી કારોના પેટ્રોલના કેટલો ખર્ચો થાય છે એની પર તમે કાપ મૂકીને બતાવો તો અમે મૂકીએ. તો હવે મોટાભાગના જે રાજ્યો છે એમના મુખ્યમંત્રીઓએ જાહેરાત કરી છે કે અમે અમારું જે કાફલો છે એ ઘટાડી દઈશું. કેટલાક રાજ્યોની અંદર વર્ક ફ્રોમ હોમ 2 દિવસ કરી દેવામાં આવ્યું. ગુજરાત સરકારે પણ મનોમંથન શરૂ કર્યું અને ગુજરાતના રાજ્યપાલે તો જાહેરાત કરી દીધી કે પોતે વિમાન, હેલિકોપ્ટરનો ઉપયોગ નહીં કરે અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જશે, એટલે રાજ્યપાલ બસમાં મુસાફરી કરશે. તો આ મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જે તાજેતરમાં વાત કરી કે આપણે એક ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે આપણે અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલે છે અને જે ક્રૂડ ઓઇલની સ્થિતિ વણસી છે, ક્રૂડ ઓઇલના ભાવો આસમાને પહોંચી ગયા છે, એને કારણે ભારતના વિદેશી હુંડિયામણ વધારે બહાર જાય છે. હવે એક વસ્તુ સામાન્ય ભાષામાં સમજવા જેવી છે કે આપણી પાસે ગોલ્ડનું ઉત્પાદન નથી, આપણી પાસે ગોલ્ડ માઇન્સ નથી, આપણી પાસે ઓઇલના કૂવા નથી. એટલે આ બંને વસ્તુ એવી છે કે જે આપણે ફરજિયાત ઇમ્પોર્ટ કરવી પડે છે. અને ક્રૂડ ઓઇલ છે એ ભારત પોતાની જરૂરિયાતના લગભગ 85% ક્રૂડ ઓઇલની આયાત કરે છે અને સોનું પણ બહારથી આયાત કરવું પડે છે. અને ભારત છે એ સૌથી મોટા આયાતકારો દેશોમાંનો એક છે. એટલે સોનું આયાત કરવું પડે, ક્રૂડ ઓઇલ આયાત કરવું પડે અને આ બંને વસ્તુ જો તમારે ખરીદવી હોય તો એનું જે પેમેન્ટ કરવાનું આવે એ ડોલરમાં કરવાનું આવે. એટલે આપણે જે ડોલર ભેગા કરેલા હોય એ આ લોકોને આપી દેવા પડે. એટલે જે આખું વિદેશી હુંડિયામણ બચાવવા, સહયોગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી. અને એ પછી બધા લોકોએ મનમાં એવા સવાલ હતા, લોકો કોમેન્ટ બી કરતા હતા કે ભાઈ તમે સરકારના પ્રોગ્રામો, સરકારી જાહેર કાર્યક્રમો, મંત્રીઓના કાફલા, એમાં જ પેટ્રોલ અને ડીઝલ વધારે વપરાય છે, તો પહેલાં એ જ બંધ કરાવો નહીં. હવે સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલય એટલે પીએમઓ ઓફિસમાંથી ભાજપ શાસિત 22 રાજ્યોના મુખ્યમંત્રી એમને મેસેજ ગયો છે અને એમનું એક આખું ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને એમને કહેવામાં આવ્યું છે કે તમારે શું કરવાનું છે. એટલે આ પીએમઓ ઓફિસમાંથી મેસેજ ગયો એટલે બધા જ 22 રાજ્યોના મુખ્યમંત્રીઓ છે એ ઊંચા નીચા થઈ ગયા છે અને બધાએ હવે જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે. યોગી સરકારે પણ તરત જ જાહેરાત કરી કે મંત્રીઓનો જે કાફલો છે એ અડધો કરી દેવામાં આવશે, 2 દિવસ વર્ક ફ્રોમ હોમ કરવામાં આવશે. હવે પછીની જે મોટાભાગની જે બેઠકો છે એ ઓનલાઈન કરવામાં આવશે. પીએમઓ ઓફિસની અપીલ પછી ગુજરાત સરકારે પણ આ જે બધા કાપ મૂકવાના જે છે એના માટે મનોમંથન શરૂ કરી દીધું છે અને તમામ મંત્રીઓ, સચિવો હવે હવાઈ મુસાફરી ઘટાડી નાખશે, ઓછા પ્રવાસ કરશે, જાહેર કાર્યક્રમો ઘટાડી દેવામાં આવશે. હવે એક વાત એ પણ સમજવા જેવી છે કે ક્રૂડ ઓઇલ આવે તો એનાથી માત્ર પેટ્રોલ અને ડીઝલમાં જ એ વપરાય છે એવું નથી હોતું.
કેટલી બધી એવી પેટ્રોલિયમ પ્રોડક્ટ છે કે જેની અંદર આ ક્રૂડ ઓઇલનો ઉપયોગ થાય છે. આપણે ખબર છે કે કાપડ બનાવવાની અંદર પણ ક્રૂડ ઓઇલનો ઉપયોગ થાય છે. કેટલીક દવાઓ બનાવવા માટે પણ એની અંદરના ક્રૂડ ઓઇલના જે વસ્તુ હોય એમાંથી દવામાં ઉપયોગ થતો હોય છે. ઇવન સાબુ બનાવવાનું હોય તો એમાં પણ ઉપયોગ થતો હોય છે. એટલે તમારો જો ક્રૂડ ઓઇલના ભાવ વધે તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એટલે દરેક વસ્તુના કોસ્ટિંગ વધે, દરેક વસ્તુ મોંઘી થાય એટલે મોંઘવારી મોંફાળ થાય. તો આને કારણે અસર એ પડે કે આપણા દેશમાંથી ડોલર વધારે જાય તો રૂપિયા ઉપર દબાણ આવે, રૂપિયો કમજોર થાય, આયાત મોંઘું થાય, મોંઘવારી વધે. આ બધા ફેક્ટર અને આફ્ટર ઓલ આપણું જે ભારતનું અર્થતંત્ર છે એની ઉપર અસર પડે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધું હતું કે દેશ સેવા કરવી એ માત્ર બોર્ડર ઉપર જઈને દેશ સેવા કરવી એ નથી હોતું. દેશ સેવા એવી રીતના પણ થઈ જાય કે સરકારના જે પોલિસી છે, જે નિયમો છે એનું તમે પાલન કરો. આમાં જો દેશના લોકો સોનું ખરીદવાનું ઓછું કરી નાખે, આ પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરી નાખે તો એનાથી દેશને ફાયદો થાય. તો એ પણ એક પ્રકારની દેશ સેવા જ છે. ઘણા બધા લોકો એવી દલીલ કરે કે યુદ્ધ તો ઘણા બધા દિવસ સુધી ચાલે છે તો પહેલાં પગલાં લેવા જોઈએ ને હમણાં કેમ લીધા ને આવી બધી. પણ પગલાં ગમે ત્યારે લીધા, પગલાં અત્યારે પણ લીધા તો અત્યારે જે પગલાં લીધા તો એમાં પણ સહયોગ આપવો જરૂરી છે. કારણ કે ઘણા બધા દેશો એવા છે કે આવા સંકટ સમયે એમણે દેશના લોકોને અપીલ કરેલી જ છે કે તમે આટલું કરો તો દેશને સેવા થશે, દેશને ફાયદો થશે. જર્મનીએ પણ ઠંડીમાં જે હીટર કે ગેસનો ઉપયોગ થતો એ ઓછું કરવા પર અપીલ કરેલી અને લોકોએ એ માનેલી તો એની અસર દેખાયેલી. આમાં પણ અસર થશે. તમે આ બધા જ સરકારી અધિકારીઓ, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો બધા જ જો આવી રીતના ઘટાડશે તો એની અસર દેખાવાની જ છે. અને એ આપણું જે વિદેશી હુંડિયામણનું મતલબમાં જે ફોરેક્સનું જે બેલેન્સ છે એ આખું જળવાઈ રહે અથવા દેશને, અર્થતંત્રને નુકસાન થતું ઓછું થાય. હવે એવું જાણવા મળ્યું છે કે આ પીએમઓ ઓફિસમાંથી જે સૂચન આવ્યા છે એમાંથી હવે ગુજરાત સરકારે 10 મુદ્દા તૈયાર કર્યા છે અને 10 મુદ્દા જે તૈયાર કર્યા છે એની ઉપર મનોમંથન ચાલી રહ્યું છે અને લગભગ એ 10 મુદ્દા ઉપર સરકાર કામ કરશે. એક તો હવે ગુજરાત સરકારે એવું નક્કી કર્યું છે કે દરેક વિભાગની અંદર જે બિનજરૂરી વાહનો છે એની સંખ્યા ખરીદી ઘટાડી દેવામાં આવશે અને એકથી વધુ હોદ્દા ધરાવતા જે અધિકારીઓ હશે એને એક જ વાહન મળશે. વાહનોની ખરીદી હવે વધારે કરાશે એટલે પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે વાહનોની ખરીદી કરવામાં આવશે. સરકાર એ બાબતે પણ વિચારી રહી છે કે હવે બેઠકો માટેનો જે મેક્સિમમ ઉપયોગ છે એ વિડીયો કોન્ફરન્સથી થશે. એટલે ઓનલાઈન બેઠક થશે. બીજે બધાને ગાંધીનગર દોડવાની જરૂર નહીં પડે કે સરકાર જે તે શહેરોમાં જાય તો એવી જરૂર નહીં પડે. તો બધી વાતો વિડીયો કોન્ફરન્સથી થઈ જશે. જે અધિકારીઓ કે મંત્રીઓના જે પ્રવાસો છે એની મંજૂરી પર હવે કાપ મૂકી દેવામાં આવશે. એક જ દિવસે મલ્ટી મિટિંગનું કલ્ચર ઊભું કરવામાં આવશે. એટલે એક જ સ્થળ, એક જ દિવસ પર જુદી જુદી મિટિંગો છે એ એક જ દિવસે કરી નાખવામાં આવે એવું પણ સરકાર વિચારી રહી છે. જિલ્લા કચેરીઓનું પણ સશક્તિકરણ કરાશે એટલે જિલ્લાના જે અધિકારીઓ છે એમને પણ ગાંધીનગર દોડવું નહીં પડે. વાહનોના જે ઉપયોગ છે એના માટે હવે મોનિટરિંગ સિસ્ટમ લાવવામાં આવશે અને જીપીએસ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ સરકાર લાવશે. એટલે વાહનોનું જે આખો ઉપયોગ છે એનું પણ મોનિટરિંગ સરકારને ખબર પડશે. ઈંધણ કાર્ડ લાવવામાં આવશે અને એક લિમિટ સિસ્ટમ પણ ઊભી કરાશે કે આનાથી વધારે નહીં વાપરી શકાય અને ઈંધણ કાર્ડ પણ લાવવામાં આવશે. બીજું કે જે ગુજરાત યુનિવર્સિટીએ સૌથી પહેલાં જાહેર કરી કાર શેરિંગની, કાર પુલિંગની વાત, તો કાર શેરિંગ પણ સરકાર લાવશે કે જે અધિકારીઓ એ વિસ્તારમાંથી આવતા હોય એમની નજીકના વિસ્તારોમાં જે અધિકારીઓ કે કર્મચારી રહેતા હોય એને એક કારની અંદર સાથે લાવવામાં આવશે. એટલે કાર શેરિંગનો ઉપયોગ કરવો પડશે. 5 અધિકારીઓ હોય
તો 5 જુદી જુદી કાર લઈને નહીં આવે, એને બદલે એક જ કારની અંદર 4-5 અધિકારીઓ એક સાથે આવી જાય. એનર્જી એફિશિયન્સી ઓડિટ કરાવવામાં આવશે અને એને કારણે ખર્ચ ઘટાડવાનો વિકલ્પ શોધવામાં આવશે. તો આ બધા મુદ્દા છે અને સૌથી મોટો ફાયદો તો એ થવાનો છે કે આપણે ઘણી બધી વખત જોઈએ કે આપણે ટ્રાફિકની અંદર ઊભા હોઈએ અને એ વખતે આ મંત્રીઓના કાફલા જાય તો ઘણા સમયથી ટ્રાફિકને રોકી દેવામાં આવે. હવે અત્યારે ઉનાળાનો સમય છે, કાળઝાળ ગરમી પડતી હોય અને લોકો કારની અંદર બેઠા હોય તો એ એસી તો એને ચાલુ જ રાખવું પડતું હોય, તો પેટ્રોલ ડીઝલ વધારે વપરાતું હતું. પરંતુ જો હવે આવી રીતના કાફલા ઓછા થઈ જશે તો એ પણ કરવાની જરૂરિયાત નહીં રહેશે, તો એ રીતના પણ પેટ્રોલ ડીઝલ બચવાનો છે. ઘણા બધા રાજ્યોની અંદર ફરીથી એક વખત સાયકલને મહત્ત્વ આપવા પર જોર આપવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલને બદલે સાયકલનો ઉપયોગ કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. તો એવી રીતના હવે જો બધા જ એવી રીતના કરશે તો જે પેટ્રોલ ડીઝલની જે ખપત છે એ ઓછી થઈ જશે અને વિદેશી ઊંડિયામણ બહાર જતું ઓછું થઈ જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.